આજે વિશ્વ હિન્દુ પરિષદ માંડવી અને હિન્દુ યુવા સંગઠન માંડવી દ્વારા યુપીના સીએમ તરીકે જે કટ્ટર હિન્દુત્વવાદી ચહેરો છે ભારતનો, એવા અમારા પૂજનીય યોગી આદિત્યનાથજીને જે યુપીના સીએમ પદના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે, એની ખુશીમાં આજે અમારા યુવાનોએ અહીં ભવ્ય આતિશબાજી કરી અને આ ખુશીને અમે વ્યક્ત કરી છે. આજનો આ જે દિવસ છે એ કટ્ટર હિન્દુઓ માટે ખુશીનો દિવસ છે અને સેક્યુલર તત્વો જે આ દેશમાં છે એમના મોઢા ઉપર આ કરારો તમાચો છે. કારણ કે જ્યારે જય શ્રી રામનો નારો બોલવાથી પણ આ દેશમાં કોમવાદ, એમ કહેવાય છે કે જય શ્રી રામ બોલવાવાળા બધા કોમવાદી છે, જ્યારે જય શ્રી રામ બોલવાવાળા, લવ જિહાદ ઉપર બોલવાવાળા, ગૌ હત્યા ઉપર બોલવાવાળા અને કેરાના અને કાશ્મીરમાંથી જે રીતે હિન્દુઓને ભગાડવામાં આવ્યા, આવા વિષય ઉપર બોલવાવાળા યોગી આદિત્યનાથને જ્યારે યુપીના સીએમ તરીકે ઘોષિત કરવામાં આવ્યા, આનો અર્થ માત્ર અને માત્ર એટલો છે કે આ દેશ હિન્દુ રાષ્ટ્ર તરફ જઈ રહ્યો છે. આ દેશમાં હવે જો રહેવું હશે તો જય શ્રી રામનો નારો બોલવો જ પડશે અને આ જ ખુશી માટે અમે અહીં ભેગા થઈ અને આ ખુશીનું આજે અમે સેલિબ્રેશન કર્યું છે.